साइंस 1 प्रकरण पहलू गुरुत्वाकर्षण। आ प्रकरण में આપણે ગુરુત્વાકર્ષણ, કેપ્લરના નિયમ, પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ વગેરે મુદ્દાઓ જોવાના છે। સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે તો પરિણામ શું આવે। આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુને બહારથી આપણે બળ લગાડીએ તો એ વસ્તુની જે ગતિનું પરિમાણ હોય એ પરિમાણ બદલાય, એટલે કે વેગનું પરિમાણ બદલાય અને બીજું એની દિશા બદલાય। બળ આપવાથી બે વસ્તુમાં ફરક પડે, વેગનું પરિમાણ અને ગતિની દિશા। આ આપણે આગળના ધોરણમાં જોઈને આવ્યા છે, એના પરથી જ આપણે હવે આગળ વધવાનું છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ ગુરુત્વાકર્ષણથી શરૂઆત કરીએ તો આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ એક વૈશ્વિક બળ છે, એટલે કે સંપૂર્ણ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે। પૃથ્વી પરની બે વસ્તુઓ વચ્ચે નહીં પણ કોઈપણ બે ખગોળીય વસ્તુ વચ્ચે, ખગોળીય એટલે અવકાશમાં રહેલી કોઈપણ બે વસ્તુઓ વચ્ચે આ બળ પ્રયુક્ત થાય છે। હવે તેના વિશે માહિતી જોવા માટે પહેલાં આપણે એ જાણીએ કે ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી। આપણને ખબર છે સર આઇઝેક ન્યૂટન, મહત્ત્વની શોધ કહેવાય છે એમની। અને એ શેના પરથી થઈ તો કે તેમણે એકવાર સફરજનના ઝાડ પરથી સફરજનને નીચે પડતા જોયું અને એમને વિચાર આવ્યો કે આ સફરજન કેમ સીધી રેખામાં નીચે જ પડ્યું, કેમ ત્રાંસું ન ગયું, કેમ ક્ષિતિજ સમાંતર રેખામાં ન ગયું અને સીધું જમીન તરફ કેમ આવ્યું। તેમણે બહુ વિચાર કર્યો અને બહુ વિચાર કર્યા પછી એમને એમ થયું કે પૃથ્વી કોઈક બળ વડે સફરજનને પોતાના તરફ આકર્ષિત કરતી હશે અને એ બળની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ હશે। એટલે કે ઝાડ પરથી સફરજન પૃથ્વીના કેન્દ્ર તરફ જતી દિશા ક્ષિતિજને લંબ હોવાથી સફરજન ઝાડ પરથી ક્ષિતિજને લંબ દિશામાં નીચે પડે છે એવું એમને ખ્યાલ આવ્યો। એટલે કે બાજુની આકૃતિમાં જુઓ, બાજુની આકૃતિમાં જરા ધ્યાન આપજો, શું કહ્યું છે એમાં? સફરજનનું એક ઝાડ છે, સફરજન પરનું બળ પૃથ્વીના કેન્દ્રની દિશામાં હોય છે, એટલે કે સફરજનના સ્થાનથી પૃથ્વીના પૃષ્ઠભાગને લંબ છે। એટલે કે તમે જુઓ, તમને અહીં સફરજન બતાવ્યું છે અને એ સફરજન નીચેના ભાગ તરફ ગતિ કરે છે, બરાબર। હવે પૃથ્વીના કેન્દ્રથી આ સફરજન પર જે બળ લાગે છે એ બળ સેમ ઉપર જો ચંદ્ર હોય તો એ ચંદ્રને પણ સેમ બળ અસર કરે છે અને એ પણ ચંદ્રને પૃથ્વીના કેન્દ્ર તરફ આકર્ષે છે। બંને વસ્તુને અહીં આપણે ચંદ્રનું અંતર પૃથ્વીથી ઘણું દૂર એટલે કે ઘણું લાંબુ છે, પણ અહીંયા આપણે એ નથી બતાવતા, અહીંયા ફક્ત આપણે ક્રિયા બતાવીએ છીએ કે ચંદ્ર પણ પૃથ્વી તરફ આકર્ષાય છે અને સફરજન પણ આકર્ષાયું। ફક્ત એટલું કે ગમે તેટલું દૂર હોય, કોઈ વસ્તુ ગમે તેટલી દૂર હોય પણ તેના પર પૃથ્વીના કેન્દ્રથી કોઈ બળ અસર કરે છે। હવે એ જ રીતે સૂર્ય અને બીજા ગ્રહો પણ દૂર આવેલા છે અને તે એકબીજા પર આવા કોઈ બળની અસર કરતા હશે કે એના વિશે જોવાનું છે। તો હવે આપણે જોઈએ બળ અને ગતિ। નીચે તમને વ્યાખ્યા આપી છે જે આપણે પહેલાં જોઈ। કોઈ વસ્તુના વેગના પરિમાણમાં અથવા ગતિની દિશામાં ફેરફાર કરવા માટે તેના પર બળ પ્રયુક્ત કરવું આવશ્યક હોય છે, એ બાબત ખૂબ અગત્યની છે। આને આધારે આપણે ન્યૂટનની ગતિના 3 નિયમો શીખી ગયા છે। અત્યારે આપણે તેના વિશે નથી જોતા પણ આગળ જોઈએ કે આ ગુરુત્વાકર્ષણ બળની અસર આપણને કઈ કઈ રીતે જોવા મળે।
હવે એમાં આપણે સૌથી પહેલાં પાના નંબર 2 પર જોઈએ. ઉપર બોક્સમાં સર આઇઝેક ન્યૂટન વિશે આપ્યું છે. તે તમને હું જે ફોટા મોકલાવીશ તેમાં તમે વાંચજો. એમાં આઇઝેક ન્યૂટન એના વિશેની માહિતી, જે અગત્યની માહિતી આપી છે કે તેમણે ગતિ, એના નિયમ, એના સમીકરણો, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આ બધું રજૂ કર્યું. અને એના પહેલાં કેપ્લરે પણ 3 નિયમો આપ્યા હતા. કેપ્લર પણ એક વૈજ્ઞાનિક છે. એણે ગ્રહોની કક્ષાનું વર્ણન કરતા 3 નિયમ આપ્યા હતા, પણ તેમને એ ખબર નહોતી કે ભ્રમણ કયા નિયમ મુજબ કરે છે. ન્યૂટને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને એ નિયમો સિદ્ધ કર્યા અને બહુ ઉલ્લેખનીય કાર્ય થયું. તેને લીધે પ્રકાશ, ધ્વનિ, ઉષ્ણતા અને ગણિત જેવા ક્ષેત્રમાં ખૂબ કાર્ય તેમણે આગળ વધાર્યું. ગણિતની એક નવી શાખા કેલ્ક્યુલસની શોધ કરી અને એનો ઉપયોગ ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. એટલે આ ફકરો તમે વાંચજો, એ જાણવું જરૂરી છે. હવે આપણે જે ઉપયોગમાં લીધા એમણે સિદ્ધાંતો એ જાણતા પહેલાં વર્તુળાકાર ગતિ અને કેન્દ્રગામી બળ વિશે જાણી લઈએ. પછી આપણે કેપ્લરના નિયમ જોઈએ. તો વર્તુળાકાર ગતિ. આ વર્તુળાકાર ગતિ શું કહે છે? બાજુમાં તમને આકૃતિ આપી છે, 2 આકૃતિ છે, અ અને આ. આકૃતિ જુઓ. એમાં દોરીના છેડે એક પથ્થર બાંધ્યો છે અને દોરી હાથ વડે પકડી રાખી છે. અહીં પથ્થર જુઓ ક્યાં છે? આ પથ્થર છે અને અહીંયા દોરી જે પકડી છે આપણી આંગળીના ટેરવે ત્યાં રાઈટ કર્યો છે. એટલે આ રીતે દોરીને પકડી અને પછી તેને ગોળ ગોળ વર્તુળમાં ફેરવી. આવી રમત તમે ઘણી બધી વાર કરી હશે કે જેમાં પથ્થર આપણને એક વર્તુળાકાર ક્ષેત્રમાં ફરતો હોય એવું દેખાય છે. હવે આ પથ્થર પર કયું બળ પ્રયુક્ત થાય છે? તો આપણે દોરીને આપણા કેન્દ્ર તરફ, એટલે કે આ વર્તુળના કેન્દ્ર તરફ ખેંચીએ છીએ. એટલે કેન્દ્ર તરફ એ પથ્થર ખેંચાય છે અને તેના પર બળ લાગે છે. હવે તમે વિચારો કે આપણે આ પથ્થર, એટલે કે આ દોરી આંગળી પરથી છોડી દીધી તો શું થશે? આપણે લગાડેલું બળ દૂર થઈ જશે અને પથ્થર જે છે એ પડશે. કઈ રીતે છૂટો થઈને પડશે? બળ સમાપ્ત થઈને પથ્થર ફેંકાશે. કઈ દિશામાં ફેંકાશે? તો નીચે આ આકૃતિ જુઓ. તેમાં તમે જુઓ કે દોરી અને વર્તુળાકાર ક્ષેત્ર બતાવ્યું અને પછી એક તીર બતાવ્યું જે લંબ દિશા બતાવે છે. એ સ્પર્શક છે. દોરીની દિશા અને આ તીરની દિશા એ જુઓ, તમને બતાવું છું ક્યાં આગળ લંબ છે. આ લંબ દિશા છે. એટલે એ લંબ દિશામાં શું થશે? જ્યારે દોરી છોડી દેવામાં આવે ત્યારે પથ્થર આ લંબ દિશામાં જે સ્પર્શિકા બતાવી, આગળ પણ એવી રીતે બીજી એક સ્પર્શિકા બતાવી. એ સ્પર્શિકા એટલે દરેક બિંદુએ સ્પર્શિકા અલગ અલગ આવે. તો જે બિંદુએ આપણે દોરી છોડી દઈશું એ સ્પર્શિકાની દિશામાં પથ્થર ફેંકાશે. અને કારણ કે તે ક્ષણે એ તેના વેગની દિશા હોય છે. એટલે નીચે જુઓ લખ્યું છે, વર્તુળાકાર કક્ષામાં ફરતો દોરીને બાંધેલો પથ્થર અને સ્પર્શિકાની દિશામાં તેનો વેગ. તો આ પ્રયોગ તો તમે ઘણીવાર કર્યો છે. આગળ તમને એના વિશે એક બીજો પ્રયોગ પણ આપ્યો હતો કે એક ચકતી પર પૈસા, કોઈન રાખીને ચકતીને ગોળ ફેરવવામાં આવે તો એ પૈસાનો કોઈન એ લંબ સ્પર્શિકાની દિશામાં ફેંકાઈ જાય છે. કહેવાનો અર્થ એમ, જે હાઇલાઇટ કર્યું છે જુઓ, જે તમારે લખવાનું છે, વર્તુળાકાર કક્ષામાં ફરતી કોઈપણ વસ્તુ પર વર્તુળના કેન્દ્રની દિશામાં બળ પ્રયુક્ત થતું હોય છે. આ બળને કેન્દ્રગામી બળ કહેવાય છે. એટલે જ આ બળને કારણે વસ્તુ કેન્દ્ર તરફ જાય છે. તો આ જ બળને કારણે આપણા ગ્રહ સૂર્યની આજુબાજુ અને ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરતો રહે છે. એટલે કે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર એક વિશિષ્ટ કક્ષામાં પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરે છે અને તે વખતે તેની દિશા અને વેગ સતત બદલાય છે. તો તેના પર પણ કોઈ બળ પ્રયુક્ત થતું હશે કે આ બળની દિશા કઈ અને
ગતિ જો બળ ન હોત તો આ ગતિ કઈ રીતની હોત? સૂર્યમાળાના બીજા ગ્રહો સૂર્યની ફરતે આમ જ ભ્રમણ કરે છે કે તેના પર કોઈ બળ પ્રયુક્ત થાય છે કે? આ બધી વસ્તુઓ હવે આપણે જાણવાની છે. અને તેની દિશા કઈ, તો એ ધ્યાનમાં રાખવા માટે જો તમને આગળ સમજાવ્યું છે કે ચંદ્રને પૃથ્વીની ફરતે તે જ કક્ષામાં ફરતો રાખવા માટે તેના પર બળ પ્રયુક્ત કરવું આવશ્યક છે અને પૃથ્વી જ આ બળ પ્રયુક્ત કરતી હશે, ચંદ્રને પોતાની તરફ આકર્ષિત કરતી હશે અને તે જ પ્રમાણે સૂર્ય પણ ગ્રહોને પોતાના તરફ આકર્ષિત કરતો હશે. હવે તમારા પેજ નંબર 3 પર જરા જોજો. 3 પર આ બાબત માટેના મતલબ ગ્રહોના સૂર્યની ફરતે ફરવાના નિરીક્ષણોના કેપ્લર નામના વૈજ્ઞાનિકે 3 નિયમ આપ્યા છે. હવે એમનું નામ શું હતું? તો કે યોહાનસ કેપ્લર. અને એમણે પ્રાચીન કાળથી માણસ જે નિરીક્ષણ કરતો આવ્યો એ નિરીક્ષણને આધારે તેમણે 3 નિયમો લાગુ કર્યા. એ 3 નિયમો જોઈએ પહેલાં આજે તમને બોક્સમાં એક ફકરો આપ્યો છે, એના વિશે જોઈ લો જે આગળ આપણને કામ આવશે. શું કીધું છે? ઉપર એક નાનું ચિત્ર બતાવ્યું કે એક શંકુ દોર્યો છે અને એ શંકુને એક સમતલ વડે ત્રાંસું છેદતા એક આકૃતિ તૈયાર થઈ અને તેને સમતલીય લંબ વર્તુળ કહેવામાં આવે છે. તો જે ત્રાંસું સમતલ બતાવ્યું એ ત્રાંસું સમતલ આ છે. જુઓ, તમને ત્રાંસું સમતલ બતાવ્યું, છેદે છે જે શંકુને, બરાબર. અને એ છેદે તો લંબ વર્તુળની આકૃતિ જે બાજુમાં બતાવી છે તમને, એ લંબ વર્તુળની આકૃતિ મળી. જ્યારે આવી લંબ વર્તુળ આકૃતિ હોય ત્યારે તેને 2 કેન્દ્ર હોય છે. આકૃતિમાં જુઓ F1 અને F2 લખ્યા છે. એ 2 કેન્દ્ર છે અને એ 2 કેન્દ્રથી આ લંબ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ એનું અંતર જો જોઈએ, દાખલા તરીકે એ બિંદુનું અંતર એ F1 અને એ F2, એવી જ રીતે બી બિંદુનું જોઈએ, બી બિંદુમાં પણ BF1 અને BF2. તો આ જે અંતરોનો સરવાળો છે એ સરખો થાય એટલે કે F1 અને F2 2 નાભી બિંદુઓ કહેવાય. અને ત્યાંથી કોઈ પણ 2 બિંદુ આપણે પરિઘ પર લીધા કે 3 લીધા A B C, તો શું નિયમ મળે? AF1 વત્તા AF2 બરાબર BF1 વત્તા BF2 બરાબર CF1 વત્તા CF2. એટલે આકૃતિમાં જુઓ AF1 વત્તા AF2, ધ્યાન આપજો હું તમને શું કહેવા માગું છું. AF1 વત્તા AF2 બરાબર BF1 વત્તા BF2 બરાબર CF1 વત્તા CF2. આવા અંતરોના સરવાળા સમાન થશે. હવે આ વસ્તુને આધારે આપણે કેપ્લરના 3 નિયમ જોવાના છે જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. તમને ફોટા ભલે મોકલાવ્યા હોય, કેપ્લરના નિયમ હાઇલાઇટ કર્યા છે તે તમે લખી રાખજો. નેક્સ્ટ ટાઈમ આપણે એનું એક્સપ્લેનેશન જોઈશું. થેન્ક યુ.